સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર રવિ કળથિયાની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરાઈ। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની ખોટી પોસ્ટ તેઓએ મૂક્યાનો આરોપ છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાની તેઓએ ખોટી પોસ્ટ કરી હતી। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો અને લોગોનો પણ તેણે દુરુપયોગ કર્યો હતો। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ તેઓએ ખોટી પોસ્ટ મૂક્યાનો આરોપ છે અને પોસ્ટ સામે આવતા જ પોલીસે તેઓની ધરપકડ કરી છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયાની તેઓએ ખોટી પોસ્ટ કરી। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો પણ તેઓએ ઉપયોગ કર્યો છે। આ સાથે લોગોનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો। મીડિયામાં અફવા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરાઈ। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની ખોટી પોસ્ટ તેઓએ મૂક્યાનો આરોપ છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાની તેઓએ ખોટી પોસ્ટ કરી હતી। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો અને લોગોનો પણ તેણે દુરુપયોગ કર્યો હતો। ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ તેઓએ ખોટી પોસ્ટ મૂક્યાનો આરોપ છે અને પોસ્ટ સામે આવતા જ પોલીસે તેઓની ધરપકડ કરી છે। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયાની તેઓએ ખોટી પોસ્ટ કરી। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો પણ તેઓએ ઉપયોગ કર્યો છે। આ સાથે લોગોનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો।